આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ થાય છે. દરિયાઈ વિસ્તારમાં આવેલ આ જિલ્લામાં પવિત્ર યાત્રાધામ 12 જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન અને નાતાલ તેમજ વર્ષની છેલ્લી રજાઓ પાડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો ત્રિદિવસીય કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મળીને કુલ 197 જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રાજ્ય સરકારની વિવિધ વિભાગના યોજના તેમજ વહીવટી સુધાર માટે ચિંતન તેમજ મંથન કરવામાં આવેલ હતું. સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રિમતા આપીને તેઓને સરળતાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવા સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. વેરાવળની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 75મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા કોલેજ વેરાવળમાં પ્રિન્સિપાલ ડોક્ટર બંધિયા સાહેબે સંવિધાનનું મહત્વ અને જુદા જુદા કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. 7 ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળ દ્વારા યોજાયેલા CATC 517 કેમ્પમાં અલગ અલગ સ્કૂલ અને કોલેજના 181 કેડેટ્સે ભાગ લીધો હતો, જેમાં સરકારે વિજ્ઞાન કોલેજ વેરાવળના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. 7 એનસીસી વેરાવળના લેફ્ટનન્ટ કમાન્ડર અક્ષર ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ 10 દિવસ દરમિયાન એનસીસી કેડેટ્સને વિવિધ શારીરિક તાલીમ તથા વિષયલક્ષી માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કર્તવ્ય ફાઉન્ડેશન વેરાવળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બુદ્ધ વંદના અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કર્તવ્ય ફાઉન્ડેશનમાં રહેતા વિદ્યાર્થીઓ ડોક્ટર આંબેડકર ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે ક્વિઝ રાખવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી તેમજ રોકડ પુરસ્કાર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી અરજદારોની વ્યક્તિગત ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરાયો હતો. હમણાં જ આપે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.